ના દિવસે આનાથી 10 ટાઈમ્સ મોટો યુવા મહોત્સવ ભરૂચની ધરતી પર હતો. 1 લાખથી પણ વધારે ભક્તો ત્યાં ગુરુહરિ સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામીજીના બર્થડે સેલિબ્રેશન નિમિત્તે પધાર્યા હતા. ખૂબ અદ્ભુત સમયો થયો. આટલા વર્ષોના ઇતિહાસમાં કદાચ આવો મહોત્સવ ક્યારેય થયો નથી. એવો અદ્ભુત યુવા મહોત્સવ થયો. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને પણ ખૂબ ગમ્યો. પણ એ દિવસે મહોત્સવ પત્યો ત્યાર પછી પ્રબોધ સ્વામીજી રાતે ને રાત્રે આત્મીય વિદ્યાધામ પધારી ગયા, એવીડી પધાર્યા. રાતના 1 વાગે પધાર્યા. આખું કેમ્પસ ખાલી હતું કેમ કે બધા જ ભરૂચ હતા સમયમાં. પ્રબોધ સ્વામીજી જ પહેલાં પધાર્યા હતા પાછા. તો કેમ્પસમાં જયેશભાઈ અને શરદભાઈ 2 સેવકો, ડેડિકેટેડ સેવકો હતા. પ્રભુ સ્વામી પધાર્યા, રાતના 1 વાગી ગયો હતો એટલે વોકિંગ કરવાનું બાકી હતું એમને એ દિવસનું. એટલે સ્વામીજી વોકિંગ કરવા પધાર્યા. ઠંડી બહુ હતી એટલે કેમ્પસમાં નહીં પધાર્યા, પણ પ્રાર્થના હોલની લોબીમાં વોકિંગ કરતા હતા. એટલે રાતના કોઈ હોય નહીં તો આપણે લોબીની જે ટ્યુબલાઇટ્સ છે એ બધી બંધ રાખીએ. તો પ્રભુ સ્વામીજી વોકિંગ કરતા હતા એટલે શરદભાઈ અને જયેશભાઈ એ બધી ટ્યુબલાઇટ્સ ચાલુ કરી દીધી. 20 મિનિટનું ગુરુહરિનું વોકિંગ. એટલા બધા પ્રબોધ સ્વામીજી કેલ્ક્યુલેટિવ છે કે એમને ઘડિયાળની બી જરૂર નથી. એમને ખબર છે કે મારો એક સ્ટેપ 2 સેકન્ડનો છે, એટલે આ લોબીની લેન્થ આટલી છે, એમાં મારા આટલા સ્ટેપ થયા એટલે આટલી સેકન્ડ થઈ હશે, એટલે મારે આટલા રાઉન્ડ મારવાના તો મારી 20 મિનિટ પૂરી થઈ જાય. આપણે ઘડિયાળ બી પાછું પડી જાય પણ એમનું કેલ્ક્યુલેશન પાછું પડે નહીં. એવા એ દિવ્ય પુરુષ છે. એટલે એમના રાઉન્ડ્સ બધા પૂરા થઈ ગયા. ખબર બી પડી ગઈ આપણને કે શરદભાઈને ને જયેશભાઈને કે હવે પ્રબોધ સ્વામીજીનો રાઉન્ડ પૂરો થઈ ગયો, 20 મિનિટ પૂરી થઈ ગઈ. છતાં બી એમને એક છેલ્લો રાઉન્ડ લીધો. તો છેલ્લો રાઉન્ડ લીધો એટલે આ લોકોને ખબર પડી ને 2 સેવકોને કે આ છેલ્લો રાઉન્ડ કેમ મારે છે પ્રબોધ સ્વામીજી. પણ એ છેલ્લા રાઉન્ડમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી જે લોબીની ટ્યુબલાઇટ્સ હતી એ સ્વિચ બંધ કરતાં કરતાં રાઉન્ડ મારતા હતા. એટલે લોબી સર્ક્યુલર છે, બધી બાજુથી ફરાય. એટલે એક બાજુથી ગુરુહરિ પધારતા હતા, પાછળ શરદભાઈ હતા, પણ બીજા એન્ડથી, ઓપોઝિટ એન્ડથી જયેશભાઈ બધી દોડીને બધી લાઇટ્સ બંધ કરતાં કરતાં ગયા. એટલે જ્યાં બેવ પૂરા થાય ત્યાં વચ્ચે ભેગા થઈ ગયા પ્રબોધ સ્વામીજી અને જયેશભાઈ. ત્યારે પ્રબોધ સ્વામીજી એક વાક્ય બોલ્યા એમને. એ એમની સહજતા છે. એ જે વાક્ય છે એ આ પુરુષનું દિવ્ય દર્શન છે. પણ એ વાક્ય ક્યારે નીકળે છે કે જ્યારે 1 લાખ વ્યક્તિ તમારી માટે 5 કલાક બેસી અને એ પુરુષ માટે એમનો બર્થડે સેલિબ્રેશન માટે આવે છે. એકદમ જાહો જલાલીવાળો મહોત્સવ થાય છે અને ત્યાર પછી રાતના 1 વાગે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી લોબીની ટ્યુબલાઇટ્સ બંધ કરવા માટે જાય છે. તો શું એમના જીવનમાં કરકસર એ મોટો સ્વભાવ છે એટલે બંધ કરે છે? તો કરકસર તો છે કે ખાલી ખોટી પાવર અને એનર્જી વેસ્ટ થાય છે તો એ મારે બંધ કરવું જોઈએ. એ તો છે જ, એ સામાન્ય વસ્તુ છે. એનાથી આગળનો એક અદ્ભુત અને દિવ્ય ગુણ જે ગુરુહરિ સ્વામીજીએ હમણાં જ્યારે આપણે પેલું ભક્તિ નૃત્ય જોતા હતા એની અંદર સ્વામીજીની પરાવાણીમાં સ્વામીજીએ વાત કરી કે ગુણાતીતનો એ સર્વોપરી ગુણ શું? તો કે એ નિરપેક્ષતા. નિરપેક્ષ પુરુષ આ ધરતી ઉપર શોધવા બહુ અઘરા છે જ નહીં. દરેક જીવ પ્રાણી માત્રને અપેક્ષા અને સ્વાર્થ છે. કોઈ બી વ્યક્તિ કશું કરે છે અપેક્ષા અને સ્વાર્થથી કરે છે. આ એક જ પુરુષ એવા છે જેનામાં નિરપેક્ષતા છે, જેને કોઈ સ્વાર્થ નથી. તો એની નિરપેક્ષતા શું હતી? એ જયેશભાઈ લાઇટ બંધ કરતા કરતા આવ્યા તો પ્રબોધ સ્વામીજીએ એમને કીધું કે તમે શું કામ દોડ્યા? અમે હતા ને, અમે બંધ કરી દેત ને લાઇટ. એ એની નિરપેક્ષતા છે. નિરપેક્ષતા શું છે કે લાઇટ મેં મારા માટે ચાલુ કરી હતી તો એ બંધ કરવાની મારે જ છે. બીજી બાજુ જયેશભાઈ તો ડેડિકેટેડ સેવક છે. આખું જીવન એને સમર્પિત કરી દીધું છે પોતાનું પ્રબોધ સ્વામીજી માટે. પ્રબોધ સ્વામી એને સહજતાથી કહી શકે કે ભાઈ તું લાઇટ બંધ કરી દે, પણ એ પોતે ચાલુ કરેલી લાઇટ પોતે જ બંધ કરી. એવો પોતાના એક ડેડિકેટેડ સેવક માટે બી આટલી અપેક્ષા રાખતા નથી. એ પુરુષ આપણને કેવા નિરપેક્ષ બનાવશે. એટલે આપણે ભાગ્યશાળી છે. એ પુરુષ આપણને અપેક્ષાથી ચોખ્ખા કરી અને એમના જેવા નિરપેક્ષ બનાવવા માટે વિચરણ કરી રહ્યા છે. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરીએ કે આપનું જે આ દિવ્ય વિચરણ છે એ અમને સમજાય, આપની સાથે અમારો સંબંધ દ્રઢ થાય અને પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી, પૂજ્ય હરિપ્રિય સ્વામી આ પ્રદેશમાં વિચરણ કરે છે, એમની સાથે અમે દોસ્તી બાંધી અને આપની સાથેનો સંબંધ દ્રઢ કરી શકીએ. અમે એવા ચોખ્ખા થઈ અને આપની ગોદમાં બેસી શકીએ એવા બળ, બુદ્ધિ અને શક્તિ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને સૌને આપે. એ જ એમના ચરણે પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની.